ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આગામી તારીખ 21 જૂનના રોજ જીએનએફસી ખાતે ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. તે અન્વયે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ વિસ્તૃત માહિતી આપી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના રમત-ગમત વિભાગ હેઠળ કરવામાં આવી છે. બોર્ડ મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના દરેક નાગરિકમાં યોગ અંગે જાગૃતિ ફેલાવવાનો અને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વિશ્વભરમાં તારીખ 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. આ શિબિર દ્વારા સમાજના દરેક વર્ગમાં યોગ અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે આ વર્ષે પણ યોગ ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 21 જૂનના રોજ ભરૂચ જીએનએફસી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ સાથે જ ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમો પણ સરકારી શાળા સહિતના વિવિધ સ્થળો પર આયોજન હાથ ધરવામાં આવ્યા છે. સમગ્ર બેઠકમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં એડિશનલ કલેક્ટર એનઆર ધંધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપ સૌ જાણો છો એમ 21 તારીખે 21 જૂને દર વર્ષે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીએ છીએ. આ વખતે આપણે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જઈ રહ્યા છે અને આ વખતનું જે થીમ છે એ યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને ગુજરાત માટે જે આપણે થીમ રાખેલું છે એ સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત, જેના અનુસંધાને ભરૂચ જિલ્લાના અલગ અલગ ભાગોમાં મોટા પ્રમાણમાં કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે. એમાં જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે એ જીએનએફસી ખાતે યોજાવાનો છે, જેમાં અંદાજે 2500 જેટલા લોકો, 2500 જેટલા લોકો એમાં હાજરી આપવાના છે. આ ઉપરાંત ગ્રામ્ય સ્તરે પ્રાથમિક શાળાઓમાં, માધ્યમિક શાળાઓમાં, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં, કોલેજીસમાં, નગરપાલિકા વિસ્તારમાં, દરેક તાલુકાના હેડક્વાર્ટર પર, આશ્રમ શાળાઓ, એકલવ્ય મોડેલ સ્કૂલ, ઔદ્યોગિક જે સંસ્થાનો છે એમના ત્યાં આમ લગભગ 1500થી વધારે લોકેશન પર અંદાજે 2 લાખથી વધારે લોકો પાર્ટિસિપેટ કરવાના છે અને યોગ દિવસની ઉજવણી કરવાના છે. જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે, યોગ એ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તો મોટા પ્રમાણમાં આમાં જોડાવા સૌને વિનંતી કરું છું. અમારી સાથે આમાં સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાવાની છે અને એ લોકો પણ, જેમ ડોક્ટર્સ એસોસિએશન, એડવોકેટ્સ એસોસિએશન, આ તમામ લોકો પણ જોડાઈ અને આને બહુ સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે એવી સૌને વિનંતી છે અને સૌને જોડાવા મારી હાર્દિક અપીલ છે. ચોમાસાના દિવસો ચાલે છે, યોગ દિવસના દિવસો, એના માટે શું વિશેષ વ્યવસ્થા કરી છે? આ વખતે આપણે એવા કોઈ સ્થળો નથી રાખ્યા કે જ્યાં વરસાદના કારણે વિઘ્ન આવે, અને એવા સ્થળો છે મોટાભાગે કે વરસાદ પડે તો ઇન્ડોર આપણે યોગાની એક્ટિવિટીઝ કરી શકીએ. એટલે બને ત્યાં સુધી, શક્ય હોય ત્યાં સુધી અમે એવા સ્થળોને પસંદ કર્યા છે. મોટા આઇકોનિક સ્થળો જેમ કે ગોલ્ડન બ્રિજ કે એવી જગ્યાએ આ વખતે અવોઇડ કર્યા છે, કારણ કે વરસાદની પણ આગાહી છે.